ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો આપણે ચકાચક રેડી થઈ ગયા છે. એનું કારણ શું છે એ તો તમને આગળ બતાવું છું. ના, આજે પ્રસંગ નથી પણ ઓપનિંગ સેરેમનીમાં જવાનું છે આપણે, એટલે એ તો તમને આગળ બતાવીએ. તો આપણે 1 વીક 3 ડેઝ કે 4 ડેઝ તો આપણે લગ્નમાં એન્જોય કર્યું છે મસ્ત મજાનું. એની થોડી ઘણી ક્લિપ્સ કદાચ છે કે નથી જોવી પડશે મારે હવે આ મોબાઈલમાં, કારણ કે મારો મોબાઈલ બગડી ગયો હતો એટલે હવે શૂટ તો કર્યું નથી. ને આપણે વાત થઈ હતી કે ત્યાં આગળ બધા કમ્ફર્ટેબલ ના હોય એટલે આપણે ત્યાં તો કાંઈ શૂટ કર્યું જ નહોતું. એટલે જોઈએ હવે આ જૂની ક્લિપ્સ જે અમે લોકોએ ઉતારી મેન દિવ્યાએ એ પડી હશે તો એ તમને આના પછી કે થોડીક વાર પછી જોવા મળશે. બાકી અત્યારે તો આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છે, ટક ઇન કરી લીધું છે ઇન્સર્ટ બિન્સર્ટ કરીને. તો બસ હવે આપણે જઈએ ફટાફટ જે જગ્યાએ ડેસ્ટિનેશન ઉપર જવાનું છે તે જગ્યાએ. હું એકલો જઈ રહ્યો છું, દિવ્યાની તબિયત ખરાબ છે એટલે એ આરામ કરે છે. એટલે મેં કીધું તું આરામ કર, વાંધો નહીં, હું જઈ આવું છું. તો બસ ચલો હું નીકળું છું અત્યારે અને પછી આપણે તમને બતાવીએ શું છે શું નહીં. આપણે પહોંચી ગયા છે, મેં તમને કીધું હતું ને આપણે ઓપનિંગ છે આજે. તો મામાએ નવી દુકાન ચાલુ કરી છે, અંદર ફોટો સેશન ચાલુ છે મસ્ત મજાની. આપણે એસ્ટ્રોન ચોકમાં જ છે નવી, શ્રી હરિભગતની એક્ઝેક્ટ સામે જ છે. એસેસરીઝ, મોબાઈલ રિપેરિંગ ને નવા જૂના બધા અલગ અલગ. બસ તો તમે જે પ્રમાણે બહારથી જોયું તે પ્રમાણે જો રિબિન બિબિન લગાવી દીધી છે. અહીંયા મામા આપણે પ્રસાદીની બધી તૈયારી કરે છે. નેક બેલ્ટ છે, બધી એસેસરીઝના આ પ્રમાણેની સેટઅપ કરેલું છે, આઈફોન્સના કવર ને બધું અને ઘણી બધી એસેસરીઝ. હજી તો ધીરે ધીરે બધું સેટઅપ થશે એટલે આગળને બસ જો રિબિન કાપવા માટે આખા મેં કીધું બધા ઊભા રહી જાઓ, હું મસ્ત શૂટ કરી દઉં એટલે મસ્ત મજાનો થાય. જો આપણે તમે જોયું તે પ્રમાણે થોડું ઘણું કામ પતાવીને પાછા નીચે આવ્યા હતા. થોડીક વાર મેં કીધું બેસીને તમારી જોડે વાતચીત કરે, ઘણા દિવસથી નથી કરી. તો બસ હમણાંથી દિવસો જઈ રહ્યા છે, જોરદાર બિઝી જતા હતા. લગ્ન હતા બેનના એટલે એમાં ને એમાં થોડા ઘણા પડ્યા હતા આપણે કામમાં ને એમાં, એટલે કાંઈ શૂટ બૂટ તો નથી કર્યું ત્યાં આગળ. તો બસ કંઈ નહીં, અત્યારે આપણે ત્યાં ઓપનિંગમાં તમે જોયું તે પ્રમાણે જઈને અત્યારે આવી ગયા છે. ના, ત્યાંથી નથી લીધું, અમારી જોડે હતું. એમાં શું છે, મારા એરપોર્ટ્સ છે ને એમાં એક લોચો થઈ ગયો, ચાર્જિંગ કરો ને તો જ કનેક્ટ થાય. એટલે મેં પછી મૂકી દીધા છે એરિયા. મેં કીધું કોઈ રિપેરિંગવાળો સારો મળે ને તો રિપેર કરાવીને પછી વાપરીશું, કારણ કે નવા તો નથી પણ મેં ટૂંકમાં એનો ઉપયોગ પૂરેપૂરો કરી લીધો છે. એટલે બસ તો હવે આ આપણે અત્યારે આજકાલ તો વાપરી છે અને શર્ટ જોડે મેચિંગ પણ થઈ ગયું છે, વાહ જોરદાર. તો બસ કંઈ નહીં, અત્યારે આપણે બેઠા છે, બધા જમવા ગયા છે એટલે મેં કીધું લાવો વાતચીત કરે, હું થોડીક વાર અહીંયા આરામ કરું પછી પાછા આપણે કામ ધંધે વળગી છે. કોક આવે એટલે એની રાહ જોઉં છું તો પછી ચા પાણી કરીને પછી જઈએ. તો શું કે બાકી તમે આટલા દિવસ અમને મિસ કર્યા કે નહીં? ઘણા 2-4 જણાના મને ફોન આવ્યા હતા, એવું નથી કે કોઈ નહોતું કરતું. કે 2-3 જણા લગ્નમાં બધા ઘણા બધા મળે, એ લોકો કહેતા હતા કેમ હમણાંથી વ્લોગ નથી આવતા એમ. એટલે મેં કીધું હમણાંથી આવી રીતે કામમાં હોય. પાછી દિવ્યાની તબિયત થોડીક બગડી ગઈ હતી એટલે એમાં ને એમાં હોય. પાછું પપ્પાને ત્યાં થોડુંક મગજમાં આપણે ટેન્શન હોય પપ્પાનું, એટલે માઇન્ડ થોડુંક ડિસ્ટર્બ ને એવું બધું હતું એટલે આપણે નહોતા કરતા વ્લોગ. તો હવે બનશે ત્યાં સુધી આપણે રેગ્યુલર થોડાક દિવસમાં થઈ જશું એવી ટ્રાય કરીએ છીએ. તો ચલો થોડીક વાર આરામ કરીને પાછા આપણે મળીએ. બીજા દિવસની સવારે આપણે મળી ગયા છે. દિવ્યાએ મસ્ત આલુ પરોઠા બનાવી દીધા છે અત્યારે સવારમાં. એટલે અત્યારે હવે આલુ પરોઠાની મોજ કરીશું આપણે ઓફિસે જઈને. અને ભેગા મેં છે ને નાનપણના આપણા કાજુ બિસ્કિટ આવતા ખબર, એ કાલે મેં લીધા હતા તો એ લઈ જાઉં છું. એટલે મસ્ત મજાનું ખાઈશું પીશું મોજ કરીશું. બાકી દિવ્યાને લગભગ આજે બતાવવા જવાનું દિવ્યા કે કાલે? ઓકે, જયનો ફોન આવે પછી ખબર પડે. તો બસ ચાલો ફટાફટ હું ઓફિસ જવા માટે નીકળું છું. તો મળીએ ઓફિસે જઈને આપણે. અને પહેલાં જ છે ને આનું કામકાજ પૂરું કરવાનું હોય. બીજી વસ્તુ હે કાર્તિકેય, કોણ લઈ આવ્યો? બીજી વસ્તુ બતાવ, પણ તું અત્યારે નહીં ખાય ને તો બતાવ. એટલે જ મેં લઈ તારી માટે જ લઈ આવ્યો ગાંડા. ખબર હે મને તને જોઈ ખાવા મારી જેમ. આ કાલે ચટણી વેફર જોડે આવી હતી તો અમે એનો સદુપયોગ કરીએ આજે પરોઠા જોડે. એટલે ચા નહીં, આજે ચટણી જોડે ખા ભાઈ, ચા પી નાખજે બરાબર બંટા. બસ જો બપોર પડી ગઈ છે અને બાકી બધા જમવા ગયા ને આપણે બેઠા છીએ મસ્ત. ગરમી ચાલુ થઈ ગઈ છે અહીંયા તો
તમારે ત્યાં ગરમી છે કે શું છે ખબર નહીં. અમદાવાદ ગયો ને તો ત્યાંથી હું ગરમી લઈને આવ્યો ને એવું મને લાગે, કારણ કે ત્યાં આગળ આવો જ બફારો હતો જોરદાર. એટલે જો કે કાલથી કે હા કાલ કે પરમ દિવસથી તો હોળાસ ટાઈપ બેસે છે ને, એટલે આઈ થિંક સો કે કદાચ ગરમી કે ચાલુ થઈ ગઈ છે. પણ ભયંકર તડવો એમ, બહાર જવાય એવું નથી. એમ જાવ તો આખી ભાઈના શર્ટ પહેરો, જે મેં નથી પહેર્યો, મારી ભૂલ છે. આવું થઈ જાય ને એના બ્લેક એન્ડ વ્હાઇટ દેખાય, એવું બધું ના કરવું હોય તમારે તો સનસ્ક્રીન બહુ જ બધું લગાવવાનું એમ, એટલે વાંધો ના આવે. સનસ્ક્રીન છે, આખી ભાઈના શર્ટ છે, મોઢું કવર, ટોપી પહેરવાની, ચશ્મા પહેરવાના, તામ જામ કરીને નીકળવાનું તો તમે બહાર જઈ શકો. આપણે એક ચશ્મા તો પહેરે જઈને ટોપી ગોતવાની હવે ઘરે જઈને આજે કે કાલમાં ગોતી લઈશું, એટલે વાંધો નહીં આવે. અને બિસ્કિટ છે ને આપણી જોડે પડ્યા છે, હવે પેલાની રાહ જોવી કે નથી જોવી એ વિચાર હું ક્યારનો કરું છું કે ભાઈ, એટલે હજી ખોલ્યા નથી પણ ખોલી દઈએ કા. આટલા બધા તું નહીં ખબર એટલે એ આવશે ત્યારે પાછા ખાશું. તમે નાનપણમાં બિસ્કિટ ખાધેલા છે કે નહીં, કાજુવાળા? હા આ બિસ્કિટ એવા છે ગમે ત્યાંથી લો ને તમે, એનો સ્વાદ છે ને જોરદાર જ લાગે. જો તમે ડબ્બો તો ખોલી દીધો છે, હવે જોઈએ કેટલો પૂરો થાય છે, કે આખો પૂરો થઈ જાય છે. આખો તો નહીં કરું કારણ કે કાર્તિકભાઈને એને પછી પાછું એમ થશે હવે ખાઈ ગયો તું એમ, એટલે આખો તો નહીં કરે, પણ હવે જોઈએ કેટલો ખાલી થાય છે. બાકી તમારે નાનપણની કંઈક યાદ હોય આવી બધી. પછી એક પેલા આવતા ખબર સીલ કરેલા ચોકલેટવાળા બાઇટ્સ, એ પણ જોરદાર આવતા. પેલી સ્ટીક આવતી ચોકલેટથી ખાવાની. હવે એવું બધું ક્યાં મળે છે ખબર નહીં. કોઈને ખબર હોય તો મને કમેન્ટ કરજો, રાજકોટમાં એ સ્ટીક ક્યાં મળે છે ચોકલેટની અંદર આમ ડીપ કરીને ખાવાની આવે ને. પર્સનલમાં કરજો કે કમેન્ટ કરજો, જે પણ કરો. પણ એ સ્ટીક ક્યાં મળે ને મને કહેજો, હું કેટલા ટાઈમથી ગોતું છું પણ મને મળતી નથી. કારણ કે ચોકલેટ તો હું ઘરે બનાવી લઈશ, એટલે દિવ્યા બનાવી લેશે, પણ જે સ્ટીક છે ને એ મળવી અઘરી છે. જો એ તમને કોઈને ખબર હોય તો મને જરા કમેન્ટ, કોલ કે મેસેજ, જે પણ ડીએમ જે કરવું એ કરજો. પણ ખબર હોય કે ભાઈ અહીંયા પર્ટિક્યુલર મળે એવા જ વ્યક્તિ કરજો. ધક્કમ ધક્કી નથી ખાવા, કારણ કે મેં ઘણી બધી જગ્યાએ તો જોઈ આવ્યો છું ત્યાં આગળ નથી મળતું, એટલે પરફેક્ટલી ખબર આટલી લાંબી સ્ટીક આવે આમ, હા જેટલી લાંબી તો આવે લગભગ 7 ઇંચ કે 5 ઇંચ જેવી આવે. એટલે ભલે ટુકડો આવતા ને 2 ઇંચના તો પણ ચાલે, આમ ડીપ કરીને ખાવાની મજા જ કંઈક અલગ છે. તો બસ કંઈ નહીં, ચલો હું હવે બિસ્કિટ જોઈને રહેવાતું નથી એટલે ખાઈ લઉં, પછી પાછા આપણે મળીએ. બસ જો આપણે ઘરે આવી ગયા છે. દિવ્યાને અહીંયા અંદર આરામ કરે છે, એક ઇમરજન્સી થઈ ગઈ હતી એટલે દિવ્યાને દવાખાને જવાનું છે. હમણાં ફોન આવ્યો છે એટલે જોયો ડૉક્ટર હમણાં અવેલેબલ થાય એની રાહ જોઉં છું. એમ તો હું ત્યાં જઈને આવ્યો છું, હવે જોઈએ હવે એનો ફોન આવે છે કે નહીં. એક દવા આપી છે, દવા પી લીધી છે, બાકી હવે જોઈએ કાલ સવારે બતાવવા જવાનું કે અત્યારે જવાનું છે. એટલે હવે દિવ્યાને આરામ કરવા દઈએ અને આપણે આ વ્લોગને અહીંયા એડિટ કરીએ અને મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. તો આ વ્લોગ તમને ગમ્યો કે ના ગમ્યો, મેં તમને 2-3 વસ્તુ પૂછી છે એનો પણ તમે જવાબ આપજો. તો આ વ્લોગ તમે જ્યાં પણ જોતા હોય, ફેસબુકમાં જોતા હોય તો ફોલો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબર ઘટે છે તો ઘટાડો ના કરો, વધારો કરો, ગાયો ગા. તો ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે, ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.